ऋषभ जिनेश्वर प्रीतम माहर આનંદ ઘનજી ભગવંતની અનુભૂતિ શબ્દોમાં ફેલાઈ છે. કોઈ પણ અનુભૂતિવાન મહાપુરુષના શબ્દો સપ્રાણ જ હોય છે. તમે એ શબ્દોને જો ખોલી શકો તો અનુભૂતિની ધારામાં તમે ચાલી શકો. બે કામ થઈ શકે. એક અનુભૂતિનું, બીજું નાદાનું સંધાનનું. આપણી ભીતર અનાહત નાદ સતત ગુંજી રહ્યો છે, પણ આપણું મન માત્ર અને માત્ર બહાર સક્રિય હોવાને કારણે અંદરનું એ મધુર અવાજ આપણને સંભળાતો નથી. રાજસ્થાન પાવાપુરીમાં પૂજ્યપાદ ગુરુદેવ અરવિંદ સુરી દાદાની નિશ્રામાં અમારું ચાતુર્માસ. પર્યુષણ પછી નજીકમાં આવેલ મીરપુર તીર્થે હું ગયો. એકદમ જંગલમાં આવેલું તીર્થ. હાઈવે થી 3 કિલોમીટર અંદર શું મજાનું પ્રાકૃતિક પર્યાવરણ, અને એમાં અદ્ભુત જિનાલય. દિવસ આખો પ્રભુની ભક્તિમાં પસાર થયો. રાત્રે પ્રતિક્રમણ કરી સંથારા પોરસી ભણાવી સુવાની હું તૈયારી કરું છું. એ વખતે એક મધુર અવાજ બહારથી આવવા લાગ્યો. લયબદ્ધ નાદ. એ નાદને સાંભળતા સાંભળતા મારી ભીતરનો નાદ ચાલુ થઈ ગયો. આને નાદાનું સંધાનની ક્રિયા કહેવામાં આવે છે. બહારના કોઈ નાદને કારણે ભીતરનો નાદ પ્રજ્વલિત થઈ ઉઠે, એ નાદાનું સંધાન. તો મારી ભીતર અનાહત નાદનું ઝરણું ચાલુ થઈ ગયું. આખી રાત પેલો બહારનો અવાજ પણ ચાલુ રહ્યો અને મારી અંદરનો અવાજ પણ ચાલુ રહ્યો. સવારે 5 વાગ્યા પેલો અવાજ બંધ થઈ ગયો, પણ અંદરનો અવાજ ચાલુ છે. સવારે 7 વાગે એ તીર્થના મેનેજરને મેં પૂછ્યું કે આખી રાત અવાજ આવતો હતો, એ શેનો અવાજ હતો? ત્યારે એમણે કહ્યું કે સાહેબ, આ વખતે વરસાદ બહુ જ પડ્યો છે, એટલે પહાડની ચોટીઓ પર પાણી બહુ જ ભરાયેલું છે. એ પાણી નીચે ટપકે છે લયબદ્ધ રીતે,
એનોય અવાજ હતો. મેં પૂછ્યું તો 5 વાગે એ અવાજ આવતો બંધ કેમ થયો? મને કે સાહેબ જંગલ બોલતું થયું એટલે અવાજ સંભળાતો બંધ થઈ ગયો. રાત્રે જંગલ શાંત હતું એટલે એ અવાજ સંભળાતો હતો. આપણે પણ એકદમ શાંત બની જઈએ, કોઈ પણ નાદને આધારે અથવા નાદના આધાર વિના, તો તમે ભીતરના અનાહત નાદને સાંભળી શકો. સિદ્ધચક્ર પૂજનમાં પણ એ અનાહત ધ્વનિનું પૂજન કરવામાં આવે છે. તો આનંદ ઘરજી ભગવંતના શબ્દો બે પ્રક્રિયામાં આપણને લઈ જઈ શકે. એક નાદાનુસંધાનની પ્રક્રિયામાં અને બીજું અનુભૂતિની પ્રક્રિયામાં. નાદાનુસંધાનમાં શરૂઆતમાં ભીતરનો નાદ સંભળાય, તમે એના ઉપર ધ્યાન પણ આપો, પણ બહુવાર એ નાદ ઉપર રહેવાનું નથી. કારણ એ નાદ પણ પૌદ્ગલિક ઘટના છે અને ધ્યાન માત્ર આત્મિક ઘટના છે. એટલે એ નાદને પણ પેલે પાર આપણે જવું છે. લાલ કે પીળો પ્રકાશ દેખાતો હોય એની પણ પેલે પાર આપણે જવું છે. મહોપાધ્યાયજીએ પંચવિંશતિકામાં કહ્યું, કેવલમ નૈવ તમસઃ પ્રકાશાદપી યત્ પરમ. એ જે પરમ જ્યોતિ છે એ અંધકારથી પર છે એ તો બરોબર, પણ પ્રકાશથી પણ પર છે. પ્રકાશ કહીએ એટલે તમારા મનમાં એક ધારણા ઊભી થાય. કોઈ ધારણામાં ટકવાનું નથી, અનુભવ સુધી તમારે જવું છે. અનુભવ એ તમારી પોતીકી અવસ્થા છે. સાધના માર્ગમાં બે મોટા અવરોધો છે. એક અવરોધ તો એ છે કે પગથિયામાં ઘર કરીને તમે બેસી જાઓ, નાદ સંભળાયો, જ્યોતિ દેખાઈ, પણ એ તો પગથિયું છે, પગથિયામાં બેસી જાઓ. આ સાધનાનો પહેલો અવરોધ. બીજો અવરોધ એ છે કે તમે ગઈકાલની સાધના સાથે આજની સાધનાને કમ્પેર કરો. There should be no comparison. ગઈકાલની સાધના ગઈકાલની હતી, આજની સાધના આજની છે. તો આપણે અનુભૂતિની પ્રક્રિયામાં જવું છે. મને પણ વર્ષો પહેલા આ જ વિચાર આવ્યો કે આનંદ ઘરજી ભગવંત જે પરમ તત્વની, જે નિર્મલ ચૈતન્યની અનુભૂતિ કરી શકે છે, એની અનુભૂતિ હું કેમ ન કરી શકું? મારે એમના જ શબ્દોને ખોલીને આત્માનુભૂતિ, પરમાનુભૂતિ પ્રાપ્ત કરવી છે. અને એ મહાપુરુષના શબ્દોએ મને
પરમ ચૈતન્ય સુધી પહોંચાડી દીધો. એક પગદંડી હતી જે સીધી શિખર ઉપર જતી હતી. તમારે અનુભવ કરવો છે. સવારે ચા પીધેલી કે જોયેલી ખાલી? ચાનું દર્શન કરો એટલે પૂરું થઈ ગયું. ચા પીવી પડે. એમ નિર્મલ આનંદ ઘન ચૈતન્યની વાત સાંભળવાની કે અનુભવવાની? એક હિન્દુ સંત હતા, આત્મતત્વ પર બહુ જ ઊંડાણથી બોલી શકતા હતા. કલાકો સુધી બોલે. એકવાર એમના ગુરુએ એ સંતને કહ્યું કે મેં સાંભળ્યું છે કે તું આત્મતત્વો ઉપર બહુ સરસ બોલે છે, જરા અત્યારે બોલતો. ગુરુની સામે બોલવું છક્કા છૂટી જાય. પણ હિંમત કરીને 1.5 કલાક સુધી નોન સ્ટોપ અનેક રેફરન્સીસ આપીને પોતાની વાતને એમણે સમૃદ્ધ કરી. એ વખતે ગુરુ શું કરતા હતા? તમે શું કરો? પ્રવચનકાર મહાત્મા બોલે ત્યારે તમારા કાન ખુલ્લા હોય કે આંખ ખુલ્લી હોય? કાનથી એ શબ્દોને પીવા છે, આંખથી એ મહાપુરુષે જે અનુભૂતિને પ્રાપ્ત કરી છે એને જોવી છે. કોઈ પણ અનુભૂતિવાન મહાપુરુષ હોય એમનો ચહેરો અલગ જ હશે, આનંદથી પરિપૂર્ણ. કશું જ મેળવવાનું રહ્યું નથી. હવે બધું જ મળી ગયું છે. આનંદ જ આનંદ હૃદયમાં છે, અને એ હૃદયનો આનંદ ચહેરા પર તરવરતો હોય છે. એટલે પ્રવચન વખતે કાનથી એ શબ્દોને પીવા છે, આંખથી એ મહાપુરુષની અનુભૂતિને જોવી છે. જો તમે અમારી અનુભૂતિને જોઈ શકો તો એ અનુભૂતિને મેળવવાની ઈચ્છા તમને થઈ જ જાય. પેલા પૂર્ણશ્રી દાદાને આપણે જોયેલા, એ આત્મસ્થ મહાપુરુષ. મુક્તિ દર્શન શ્રી મહારાજ સાહેબનો મુંબઈ ઉપર ખૂબ જ ઉપકાર. એક સ્વાનુભૂતિ સંપન્ન મહાત્મા, ચહેરા પર માત્ર આનંદ છે. તમારા ચહેરા ઉપર વિષાદની રેખાઓ પણ અંકાયેલી હોય છે. આવતા હતા અહીંયા, કોકે 2 શબ્દો કડવા કીધા ઘરમાં, ખલાસ મૂડલેસ થઈ ગયા. અને અમને મૂડલેસ બનાવનારી એક પણ ઘટના દુનિયામાં નથી. ઘટના છે, અમે છીએ.
તમે ઘટના જોડે તમારો સંબંધ કેમ રચો છો? ઘટના એ તો ઘટના છે. અને એક સરસ વાત કહું, ઘટનાને ઘટવાની છૂટ, બરોબર ને? ગમે ત્યારે ઘટના ઘટી જાય તો એ ઘટનાનું અર્થઘટન કરવાની તમને છૂટ નહીં. સુભાષચંદ્ર બોઝ એક જગ્યાએ ભાષણ આપવા ગયેલા. શ્રોતા વર્ગમાંથી એક જૂતું મંચ પર ફેંકાયું. સુભાષના કપાળનું નિશાન લઈને પેલા એ જૂતું ફેંકેલું, પણ નિશાન બરોબર લાગ્યું નહીં. સુભાષચંદ્રજીના પગ પાસે જૂતું પડ્યું. ઘટના ઘટી ગઈ. એ ઘટનાની અસરમાં તમારે આવવું કે નહીં એ તમે નક્કી કરી શકો. સુભાષ બોઝ મજાથી પ્રવચન ચાલુ રાખે છે, પછી ધીરેથી નીચા વળ્યા, પેલું જૂતું હાથમાં લીધું અને પછી કહે છે, હું પહેરું છું એના કરતાં આ જૂતું વધારે સારું. તો જે મહાશયે એક જૂતું ફેંક્યું એમને બીજું જૂતું હવે નકામું જ છે, તો બીજું જૂતું પણ મંચ પર ફેંકી દો, તો જૂના જોડા અહીં મૂકી નવા જૂતા પહેરીને ચાલ્યા જાય. ઘટના શું કરી શકે? તમે જો પ્રભુ પ્રભાવિત છો તો ઘટના તમને કાંઈ જ કરી શકે. તમે બધા પ્રભુ પ્રભાવિત, બરોબર? પ્રભુ પ્રભાવિત ને કહી દો ને હવે આમ, સાહેબ એક પણ ઘટનાની અસર ક્યારે પણ ન થાય. દોઢ કલાક પેલા શિષ્ય પ્રવચન આપ્યું. ગુરુ કાનથી સાંભળતા નતા, એને ગુરુ આંખથી જોતા હતા. દોઢ કલાકે એનું પ્રવચન પૂરું થયું. શિષ્યના મનમાં અપેક્ષા હતી કે ગુરુ એટલા ખુશ થશે કે મને બાહોમાં સમાવી લેશે. એના બદલે ગુરુએ એક જ વાક્ય કહ્યું, ભાખરીના ચિત્રોથી પેટ ન ભરાય. ગુરુ કે છે, તારી પાસે શું છે? આ તો આત્મતત્વ રીતે શબ્દોમાં વાત કરી, તારી પાસે અનુભૂતિ ક્યાં છે? તારા ચહેરા પર અનુભૂતિનો છાંટો દેખાતો નથી. You can't fill your stomach with the picture of the cakes. તમારે શું કરવાનું છે? ભાખરી જોઈએ કે ભાખરીના ચિત્રો જોઈએ? તો આત્મતત્વની અનુભૂતિ આજે થઈ શકે છે. Now and here, if you desire. તમને તમારો અનુભવ ન હોય એ કેટલી મોટી વિડંબના છે. દુનિયા આખીને ટીવીના સ્ક્રીન પર જોનારા તમે, તમારો અનુભવ તમને નથી. કેટલાની એપોઇન્ટમેન્ટ લીધી? તમારી લીધી ક્યારે? તમારી એપોઇન્ટમેન્ટ લીધી કે તું શું કરે છે?
અમારે છે ને રોજ રાત્રે ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું હોય છે, આંતરનિરીક્ષણ. દર્શવૈકારિક સૂત્રમાં લખ્યું કિંબે કડમ કિંચ મે કિંચ શેષમ. આજે મેં શું કર્યું, સારું શું કર્યું, ખરાબ શું કર્યું. ક્રોધ કર્યો, શા માટે કર્યું? હું તો ઘણી વાર કહું છું કે લાલ આંખ વાળાનો જમાનો સમાપ્ત થયો. હવે સ્માઇલિંગ ફેસ વાળાનો જ જમાનો છે. 100 વર્ષ પહેલા એક જમાનો હતો, 50 વર્ષનો દીકરો જેના દીકરાના દીકરાઓ છે એની એનો બાપ લડે તો આને પરસેવો વળી છે, ગભરાઈ જતો એ. લાલ આંખની એ વખતે કિંમત હતી. આજે તમારા દીકરાઓને લાલ આંખથી નહીં, સ્માઇલિંગ ફેસથી બોલાવો, પ્રેમ આપો. એક દીકરાએ પપ્પાને પૂછેલું, તમે કેટલું કમાવો છો? પપ્પા કે હું કેટલું કમાવું એટલે તારે શું પંચાયત, તારે શું જોઈએ? કે નહીં, કેટલું કમાવું છું. નક્કી થયું દિવસના આટલા, તો 1 કલાકના 5,000 રૂપિયા પપ્પા કમાય છે. અને એ દીકરાએ કહ્યું મારી પર્સનલ બોડીમાંથી 5,000 તમને આપું, 1 કલાક મારી જોડે બેસજો. જે સંતાનો માટે તમે લાખો અને કરોડો રૂપિયા ભેગા કરો છો, એ સંતાનો માટે 5 મિનિટ તમારી પાસે છે? વચ્ચે મેં કહેલું રોજ રાત્રે આખા કુટુંબે ભેગા થવા, એક ટાઈમ નક્કી કરો અને કહી દો કે કમ્પલસરી દરેક સભ્ય હાજર રહેવા. ઘર દેરાસર છે, પ્રભુનું ચૈત્ય વંદન કરો અને એ પછી બધા બેસો, કંઈક ધર્મની વાતો કરો. એક વાત તમને કહું, દીકરાઓનો કે દીકરીઓનો વાંક ક્યારે પણ કાઢતા નહીં, વાંક તમારો છે. તમે એમના માટે શું કર્યું, એમના સંસ્કારો માટે તમે શું કર્યું? એ ડ્રેસ બરોબર નથી પહેરતો તો ડ્રેસ બનાવી તો તમે આપ્યો છે ને. તમે એ દીકરા અને દીકરીના મનમાં એક જૈનત્વની ખુમારી લાવો. આપણે જૈન છીએ, આપણાથી આ થાય, આપણાથી આ ન થાય. મારી દૃષ્ટિએ એક જ વાત તમારી પાસે જરૂરી છે, જૈન હોવાની ખુમારી. હું જૈન છું. શું ખવાય શું ન ખવાય, શું કરાય શું ન કરાય, આ બધું જ નક્કી છે. પણ આ ખુમારી જોઈએ, હું જૈન છું. તો આ જૈનત્વની જ્યારે ધારામાં આપણે આગળ વહેશું ત્યારે જ આત્મતત્વની વાતો આવશે કે તમે કોણ છો. બોલો, તમે શરીર છો? Who are you? ક્યારે પૂછ્યું તમારી જાતને હું એમ આવી, હું કોણ છું? શરીર તો માત પિતાએ આપ્યું, રાખમાં મળી જવાનું છે. નામ સોસાયટી આપ્યું વ્યવસ્થા માટે. તમે એ શરીર અને નામ પર હુંનું લેબલ લગાડ્યું. નહીં, તમે આનંદ ઘન
ચૈતન્ય છો. તમે કહેશો કે સાહેબ તમે કહો એટલે માની લઈએ. હું કહું છું ના, હું કહું છું માટે માનો એમ નહીં. તમારો અનુભવ તમારી પાસે હોય છે. અને મારે હવે શબ્દોને નથી આપવા. 40-45 વર્ષથી નોનસ્ટોપ બોલતો આવ્યો છે. હવે હું શબ્દોને વહેંચનારો માણસ નથી. મારે મારા આનંદને વહેંચવો છે. જે આનંદ મને મળ્યો છે એ આનંદ મારે તમારી જોડે શેર કરવો છે. એટલો બધો આનંદ પ્રભુએ આપ્યો છે કે પ્રભુની એર કન્ડિશન હથેળીમાં હું છું. એક ક્ષણ પીડાની વિષાદની જતી નથી. શરીરમાં રોગ આવે તો આવે, હું મજામાં છું. હું માત્ર આનંદ કરું છું. તો પ્રભુએ આ અનુભૂતિ મને આપી છે. મારે એ અનુભૂતિ તમારી જોડે શેર કરવી છે. કે મને જે આનંદ મળ્યો છે એ આનંદ હું માત્ર મારી પાસે રાખું તો હું એકલ પેટો ગણાવું. મારે મારો આનંદ તમારી જોડે વહેંચવો છે. જોઈએ ભાઈ, જોઈએ. રિક્ષાની વાત નથી કરતો હમણાં. મારી પાસે જે આનંદ છે એ આનંદ તમારે જોઈએ. ઘણા લોકો મને પૂછવા આવે, સાહેબ તમે સતત હસતા હો છો, સતત તમારો ચહેરો સ્મિત વરસાવતો હોય છે, સતત તમે આનંદમાં હો છો, શું કારણ? કારણ એ જ છે ભીતરની અનુભૂતિ. હવે આની જોડે કઈ સંબંધ રહ્યો નહીં. હું એટલે કોણ? આનંદ ઘન ચૈતન્ય. અને તમે પણ આનંદ ઘન જ છો. ઋષભજીને સર પ્રીતમ મારો એ સ્તવન બનાવ્યું. એ આનંદ ઘનજી ભગવાન 300 વર્ષ પહેલા થયા. પણ તમે બધા પણ આનંદ ઘન છો. મારે તમારી અંદર રહેલા એ આનંદનું પ્રગટીકરણ કરવું. તૈયાર? તૈયાર? એક નાનકડી ઘટના કોઈએ કંઈક કહ્યું, બરોબર? હું ઘણી વાર કહેતો હોઉં છું, કોઈ પીઠ ઉપર લાકડી બાંધે ને તો પીઠ સૂજી જાય. ગાલ પર કોઈ જોશથી લાફો મારે ને તો ગાલ સૂજી જાય. પણ કોઈ બે ચાર ગાળો સંભળાવે તો કાનમાં સોજો આવે. આમ શું થાય? તકલીફ શું થાય તમને? પેલામાં પીઠ સૂજતી હતી, પેલામાં ગાલ સૂજતો હતો. અહીંયા શું થાય? કાન સૂજે, કાનમાં સોજો આવે. મને જવાબ શું મળે? સાહેબ કાનમાં નહીં, હુંમાં સોજો આવે. હું મને કહ્યું. હવે આનો સીધો રસ્તો બતાવું. સીધો રસ્તો એક જ છે, હુંનું રિપ્લેસમેન્ટ. કોઈ પણ અંગ્રેજી ડેમેજ થાય તો આપણે શું કરીએ? રિપ્લેસમેન્ટ કરાવીએ. તો હુંનું રિપ્લેસમેન્ટ
અહંકારમય જે હું છું એને બદલે આનંદ ઘન હું જે છે તે હું છું. આ રિપ્લેસમેન્ટ કરો તો પછી મને ક્યાં કહ્યું છે, આને કહ્યું છે. વિનોબાજી અંતિમ સમયમાં પોતાના માટે હું શબ્દ નહીં વાપરતા, આ શરીર માટે બાબા શબ્દ વાપરતા. હિન્દીમાં સંતને બાબા તરીકે આપણે સંબોધીએ. તો વિનોબાજી પ્રવચન આપે ત્યારે પણ કહે आज सुबह बाबा ने ऐसा सोचा था. मैंने सोचा था नहीं, बाबा ने सोचा. હું એટલે માત્ર આનંદ ઘન જ્યોતિ, બાકીનું બધું જે છે એ બીજા ખાનામાં નાખી દો. એના માટે આપણે ગયા રવિવારે પણ ધ્યાનનો અભ્યાસ કરાવ્યો. આજે પણ થોડું પ્રેક્ટિકલ કરીએ. શરીર ટટ્ટાર, આંખો બંધ, ધીરે ધીરે શ્વાસ લો, ધીરે ધીરે શ્વાસ છોડો. અત્યાર સુધી પૂર્ણ શ્વાસ તમે ક્યારે લીધા નથી, અધૂરા શ્વાસ જીવો છો. આ એક પૂર્ણ શ્વાસનું સાયકલ ચલાવો. શ્વાસ ઊંડો લો, ફેફસા પૂરા ભરાઈ જાય. શ્વાસ ખાલી એ રીતે કરો કે ફેફસા પૂરા ખાલી થાય. આ દ્રવ્ય પ્રાણાયામ છે. આપણી સાધનાનું પહેલું ચરણ છે ભાવ પ્રાણાયામ. શ્વાસ લઈએ છીએ ત્યારે આ હોલમાં ઘણા બધા મહાત્માઓએ છોડેલ સમભાવના આંદોલનો ઘુમરાઈ રહ્યા છે. તમે શ્વાસ લો છો ત્યારે એક મનને સજેશન આપો કે આ હોલમાં રહેલા સમભાવના આંદોલનોને મારે અંદર લઈ જવા. એક માત્ર સજેશન આપવાથી આ કામ થઈ જશે. અને શ્વાસ છોડો ત્યારે મારી અંદર રહેલ ખરાબ વિચારો, ક્રોધ વગેરેના દૂર થઈ રહ્યા છે એવી રીતે વિચારો. આ ભાવ પ્રાણાયામ, શરીર ટટ્ટાર, આંખો બંધ, વિચાર બંધ. એક પણ વિચાર કરવો નથી. વિચાર આવી જાય તો બે ઊંડા શ્વાસ લઈ ઝડપથી છોડો, જેથી વિચારની શૃંખલા તૂટી જશે. તમારું ધ્યાન માત્ર શ્વાસ લેવાઈ રહ્યો છે, શ્વાસ છોડાઈ રહ્યો છે એના ઉપર. એવી એક ક્ષણ અત્યારે આવે કે શરીરને શ્વાસ લેતું અને શ્વાસ છોડતું તમે જોઈ રહ્યા છો. તમે શરીર નથી, શરીરથી પર છો. અને શ્વાસ લેતા અને શ્વાસ છોડતા શરીરને તમે જોઈ રહ્યા છો. માત્ર 1 મિનિટ ભાવ પ્રાણાયામ. સજેશન આપેલું છે. શ્વાસ અંદર લો છો,
શુભ વિચારો અંદર આવે છે. શ્વાસ છોડો છો, ખરાબ વિચારો બહાર ફેંકાય. બીજું ચરણ ભાષ્ય જાપ. तिथैरामे पश्यन्तु 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 तिथैरामे पश्यन्तु. બીજું ચરણ પ્રાર્થનાનું હતું. તિથૈરામે પશ્યંતુ. અનંત તીર્થંકર ભગવંતોનો પ્રસાદ મારા ઉપર ઉતરે, સમભાવ રૂપે ઉતરે, આનંદ રૂપે ઉતરે, વિતરાગ દશા રૂપે ઉતરે. તો પ્રભુનો પ્રસાદ સતત વરસી રહ્યો છે. આપણું મન એકાગ્ર ન હોવાને કારણે આપણે એને ઝીલી શકતા નથી. તો મનને એકાગ્ર કરવા માટે ત્રીજું ચરણ માનસ જાપ. આ જ પદનો મનની અંદર જાપ કરો. શરીર ટટ્ટાર, આંખો બંધ. જાપ એવી રીતે કરો એક પણ વિચાર ન હોય, તમારું મન સંપૂર્ણતયા એ જાપના પદમાં લાગેલું હોય. તમારી સામે તિથૈરામે પશ્યંતુ સિવાય કોઈ ઘટના અત્યારે નથી. એ ઘટનામાં ડૂબો. ન વિચાર, ન નિદ્રા, પૂર્ણ હોશ, જાગૃતિ, અવેરનેસ. મનને માત્ર એક પદમાં ફોકસ કર્યું છે. તિથૈરામે પશ્યંતુ. આ એકાગ્રતા સાધન એકાગ્રતા છે. ચોથા ચરણમાં આપણે આપણી ભીતર ડૂબવું છે. મનને પણ બાજુમાં મૂકી દેવું છે, પદને પણ બાજુમાં મૂકી દેવું છે. પણ ત્રીજું ચરણ બરોબર થશે તો ચોથું ચરણ બરોબર થશે. 1 મિનિટ ત્રીજું ચરણ માનસ જાપ. એક પણ વિચાર નહીં. વિચાર આવે તો ખાલી જોઈ લો, અથવા 2 ઊંડા શ્વાસ લઈ ઝડપથી શ્વાસ છોડો.
ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. પદને છોડી દો. હવે માત્ર તમે છો અને સ્વરૂપની તમારા ગુણોની અનુભૂતિ છે. તો સૌથી પહેલા સમભાવને કારણે આવેલ શાંતિનો અનુભવ કરીએ. જો વિચારો શાંત થયા છે તો મનમાં અથવા મનને પેલે પાર એકદમ શાંતિ લાગશે. તમે શાંત છો, પ્રશાંત છો. ઘોંઘાટ માત્ર બહાર છે, વિચારોને કારણે, મનને કારણે. તમારી ભીતર માત્ર શાંતિ છે, માત્ર આનંદ છે. આ હોલમાં જેવી નીરવ શાંતિ છે, એથી પણ વધુ સરસ શાંતિ અત્યારે તમારી ભીતર છે. આ શાંતિનો, એ શાંતિને કારણે થતા આનંદનો અનુભવ જો તમને થઈ જાય તો વારંવાર આ અનુભવને રિપીટ કરવાની ઈચ્છા થશે. જ્યારે કોઈ ઘટના મન પર હાવી થઈ જાય, મન ક્ષુબ્ધ બની જાય, પીડિત થઈ જાય, એ વખતે તમે આ પ્રયોગ કરી મનને શાંત કરી અને અંદરની શાંતિનો અનુભવ કરી શકો. તમે શાંત છો, પ્રશાંત છો. તમારી ભીતરની શાંતિનો અનુભવ કરો. આંખ ખોલી શકો છો. तिथैरामे पश्यन्तु तिथैरामे पश्यन्तु तिथैरामे पश्यन्तु तिथैरामे पश्यन्तु तिथैरामे पश्यन्तु तिथैरामे पश्यन्तु આ ધ્યાનાભ્યાસ આપણે તો બહુ ઝડપથી કર્યો. ધીરે ધીરે એને કરીએ અને બરોબર આપણે અંદર ઉતરીએ તો અંદરની શાંતિનો અનુભવ થાય. એ શાંતિ વખતે આનંદનો અનુભવ થાય અને ત્યારે તમને લાગે કે તમે આનંદ ઘન છો. હું કહું છું માટે નહીં, પણ તમને પોતાને અનુભવ થાય કે તમે ખરેખર આનંદ ઘન છો. તો આ અનુભવ